હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું હોમમેડ રેમેડી. આ એક આયુર્વેદિક જ્યુસ છે જે પીવાથી છાતીમાં રહેલો જૂનો કફ, શરદી મટાડે છે અને ઉધરસમાં રાહત આપે છે. ઇમ્યુનિટી બૂસ્ટર છે. સ્કિન અને હેર માટે ખૂબ જ સારું છે. આ જ્યુસ જો તમે 4 થી 5 દિવસ પીશો તો ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. હોમમેડ રેમેડી બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈશું. ત્યારબાદ 2 ઇંચ લીલી હળદરનો ટુકડો લેવાનો છે. હળદરની છાલ મેં રિમૂવ કરી લીધી છે. હવે એને નાના પીસમાં આપણે કટ કરવાની છે. લીલી હળદર જે શરીરમાં શરદી, ઉધરસ અને કફ નહીં થવા દે અને સ્કિન માટે ખૂબ જ સારી છે. ત્યારબાદ આપણે 1 ઇંચ આદુનો ટુકડો લઈશું. એમાં પણ મેં એની છાલ રિમૂવ કરી દીધી છે. આદુ એ ઇમ્યુનિટી બૂસ્ટર છે અને શરદી નહીં થવા દે. હવે ત્યારબાદ આપણે 1 નંગ આમળું લઈશું. આમળા જે શિયાળાનું અમૃત છે, વિટામિન્સ, કેલ્શિયમ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. તો આ બધી જ વસ્તુ આપણે એકદમ બારીક સુધારી અને મિક્સર જારમાં લઈ લેવાની છે. ત્યારબાદ આપણે 1 નંગ ઓરેન્જ લઈશું. સંતરું મેં 1 નંગનો યુઝ કર્યો છે. હવે એની આપણે છાલ અને બીનો પાર્ટ બંને દૂર કરી લેવાનો છે. એને પણ એમાં લઈ લેવાનું છે. જો તમે બાળકો માટે બનાવતા હોય તો ઓરેન્જ થોડું વધારે ઉમેરજો, જેથી બાળકોને પણ ભાવશે. ત્યારબાદ એની અંદર આપણે 1/4 ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરીશું, 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન મરી પાવડર ઉમેરીશું. ત્યારબાદ અહીંયા મેં 1 ચમચી ગોળ લીધો છે, જેને સુધારીને લેવાનો છે. અને અહીંયા તમારે ગોળ ના યુઝ કરવો હોય તો તમે એની જગ્યાએ સાકર પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ એની અંદર 1 ગ્લાસ આપણે પાણી લઈ લેશું અને હવે આનું આપણે જ્યુસ બનાવવાનું છે. હવે આપણે એને મિક્સર જારમાં જ્યુસ બનાવી લેશું. જો આ બધું જ્યુસ આપણે બની જાય પછી એને આપણે એક સ્ટ્રેનર રાખી અને સ્ટ્રેનરમાંથી પાસ કરી લઈશું. જો આ રીતે સરસ ગાળી લેવાનું છે. આમાં બસ તમે એક બાળકો માટે બનાવતા હોય તો ઓરેન્જ થોડું વધારી દેજો, જેથી બાળકોને એનો ટેસ્ટ ભાવશે અને એ પણ હોશે હોશે પી લેશે. હવે જો આ ટાઈપ આપણે સરસ જ્યુસ બનાવી લેવાનું છે. હવે એની અંદર આપણે અડધું લીંબુનું જ્યુસ ઉમેરીશું. હવે બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. અત્યારે મેં 4 થી 5 કપ જ્યુસ બને એટલું તૈયાર કર્યું છે. તો આ શિયાળાની સિઝનમાં હોમમેડ રેમેડી જરૂર ટ્રાય કરજો અને આપ અને આપના પરિવારને સ્વસ્થ રાખજો. જો તમને આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને તમારા ગ્રુપ સર્કલમાં પણ શેર કરજો, જેથી તેમને પણ હેલ્પફુલ થાય. અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.